દહીં છાશનો ઉપયોગ કર્યા વગર પણ આવો આથો આપણે લઈ શકીએ। તેમાં ઉમેરીશું 2 કપ ચોખા, અડદની દાળ, પૌવા અને આપણું સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ મેથી દાણા। હવે આપણે આને 2 વખત સરસ એવું ધોઈ લેશું। પછી 2 ચમચી ચણાની દાળ એડ કરવી હું ભૂલી ગઈ હતી, તો મેં પાછળથી એડ કરી છે। આ રાતે ઢોસાનું આપણે તૈયાર કરીને મૂકી દીધું હતું, 10 કલાક જેવું પલાળીને મૂકી દીધું હતું। હવે ત્યાં આપણે તેને પીસીશું। જરૂર મુજબ આ પાણી આપણે એમાં એડ કરતા જશું। એકદમ આવું સ્મૂધ એવું ખીરું આપણે તૈયાર કરી લઈશું। તો આપણે બધા ચોખા પીસી અને આપણું ખીરું એકદમ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને 2 મિનિટ માટે એકદમ ફેંટી લઈશું ચમચીની મદદથી। આને હવે આપણે 7 થી 8 કલાક માટે ઢાંકી અને મૂકી દઈશું, તેથી આમાં સરસ મજાનો આથો બેસી જાય। ચાલો આપણે જોઈ લઈએ હવે આ 10 કલાક પછી આમાં કેવો આથો આવ્યો છે। તો જોઈ શકો છો કેવો સરસ મજાનો આથો આવી ગયો છે। આ છે મેથીની કમાલ। 1 ચમચી મેથી નાખો તો આવો સરસ મજાનો આથો આવે। નથી આમાં આપણે પીસતી વખતે દહીં કે છાશ શેનો પણ આપણે ઉપયોગ કર્યો નથી। 4 થી 5 દિવસ આને તમે રાખી પણ શકો, ફ્રીજમાં મૂકી દો એરટાઈટ ડબ્બામાં ભરી, તો 4 થી 5 દિવસ કશું થતું નથી। આમાંથી ઉત્તપમા બને, ઢોસા બને, ઇડલી બને। આજે તો તમને ખબર જ છે મિત્રો કે આપણે બનાવવાના છે ઢોસા। તો ઢોસા માટે માવો તૈયાર થઈ ગયો છે, સંભાર પણ આપણો તૈયાર છે, રોટી આપણે ગરમ થવા મૂકી દીધી છે। જો મિત્રો હવે આપણે ઢોસા બનાવવાની શરૂઆત કરી દઈએ છીએ। હવે નેહાને આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે ઓફિસથી, તો આપણે એક એક કરીને ઢોસો બનાવી લઈશું। ઘણીવાર આપણે માવાને એક જગ્યાએ મૂકી દઈએ છીએ અને ઢોસો વારી દઈએ છીએ। માવાને ઢોસામાં પાથરી દઈએ તો ઢોસામાં સ્વાદ સારો એવો આવશે। તો બન્યો છે ને એકદમ મસ્ત પરફેક્ટ ઢોસો આપણો। તો આ રીતના તમે પણ બનાવશો ખીરું તો આવી જ રીતના સરસ મજાના ઢોસા બનીને તૈયાર થશે। કેવા છે? બસ આજના ઢોસા ફર્સ્ટ ક્લાસ બન્યા છે। આપણે ત્યાં ટેસ્ટ કરીને પછી બતાવું છું। ફર્સ્ટ ક્લાસ ઢોસા છે આજના।